મિત્રો, આદર્શ નિવાસી શાળાઓમાં ધોરણ 9માં પ્રવેશ મેળવવા માટે જે પણ વિદ્યાર્થીઓએ મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના અંતર્ગત પરીક્ષા આપી હોય અને જે પણ વિદ્યાર્થીના 50થી ઉપર માર્ક્સ થતા હોય તો એવા વિદ્યાર્થીઓએ વેબસાઇટ ઉપર જઈને સ્ટુડન્ટ રજિસ્ટ્રેશન કરાવવું પડશે, બરાબર. અને સ્ટુડન્ટ રજિસ્ટ્રેશન કરવાની અંતિમ તારીખ 10 તારીખ છે, બરાબર. તો આજે અને કાલે અંતિમ દિવસ છે, એટલે 10 તારીખ સુધી તમે સ્ટુડન્ટ રજિસ્ટ્રેશન કરાવી શકશો. તો મિત્રો, આ વિડીયોમાં આપણે જોવાના છે કે સ્ટુડન્ટ રજિસ્ટ્રેશન તમે પોતાના મોબાઈલથી કેવી રીતે કરી શકશો, બરાબર. તો વિડીયોને પૂરો જોજો અને વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. તો ચાલો શરૂ કરીએ. સૌપ્રથમ મિત્રો, તમારે તમારા સ્માર્ટફોનમાં કોઈ પણ એક બ્રાઉઝર ઓપન કરી લેવાનું રહેશે. બ્રાઉઝરના સર્ચ બારમાં ટાઈપ કરવાનું રહેશે GSSYGUJ. આટલું ટાઈપ કરશો એટલે નીચે તમને એક લિંક જોવા મળશે. આ સૌપ્રથમ જે લિંક જોવા મળશે આ લિંક ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે, બરાબર. ત્યારબાદ મિત્રો તમને આ પ્રકારનું એક પેજ જોવા મળશે, બરાબર. નીચે તમને એક ટાઇટલ જોવા મળશે કે જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના, બરાબર. અને એના નીચે એક ઓપ્શન જોવા મળશે વિદ્યાર્થી રજિસ્ટ્રેશન 2025, બરાબર. તો આ ઓપ્શન પર ક્લિક કરી દેવાનું રહેશે. ત્યારબાદ મિત્રો તમને આ પ્રકારનું એક પેજ જોવા મળશે, બરાબર. થોડા નીચે સ્ક્રોલ કરશો એટલે તમને એક ઓપ્શન જોવા મળશે સ્ટુડન્ટ રજિસ્ટ્રેશન, બરાબર. તો આ ઓપ્શન પર ક્લિક કરી દેવાનું રહેશે. ત્યારબાદ મિત્રો તમને આ પ્રકારનું એક પેજ જોવા મળશે. આમાં તમને સૌપ્રથમ CTS ID નંબર પહેલા ઓપ્શનમાં, ત્યારબાદ નીચે સ્ટુડન્ટ નેમ, એના નીચે ફાધરનું નામ, એના નીચે અટક ટાઈપ કરવાની રહેશે અને નીચે જન્મ તારીખ નાખવાની રહેશે, પહેલી ડે, પછી મંથ અને પછી યર, બરાબર. આ પ્રમાણે જે છે માહિતી ભરવાની રહેશે. એના નીચે મિત્રો તમારે મેલ ફિમેલ સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ મિત્રો તમારું જન્મનો દાખલો, બરાબર, જન્મનું સર્ટિફિકેટ તમારે અપલોડ કરવાનું રહેશે. ચૂઝ ફાઇલ ઉપર ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે તમે ડાયરેક્ટ તમારે ગેલેરીમાં જશો. ત્યાં તમારો JPG ફોર્મેટમાં અથવા PDF ફોર્મેટમાં તમારે એક જન્મનો દાખલો અપલોડ કરવાનું રહેશે, બરાબર. એના નીચે કેટેગરી, તમે જે કેટેગરીમાં આવતા હોય એ કેટેગરી તમારે સિલેક્ટ કરવાની રહેશે, બરાબર. ત્યારબાદ મિત્રો તમને નીચે એક ઓપ્શન જોવા મળશે જો તમે દિવ્યાંગતા ધરાવતા હો તો યસ અથવા નોના ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે. નીચે મિત્રો એજ્યુકેશન ડિટેલમાં વિદ્યાર્થીએ ધોરણ 1થી 8માં સળંગ સરકારી ગ્રાન્ટેડ હેઠળ અભ્યાસ પૂર્ણ કરેલ છે, આ ઓપ્શનમાં યસ કરી દેવાનું રહેશે. વિદ્યાર્થીઓ ધોરણ 1થી 8માં સળંગ RT હેઠળ અભ્યાસ પૂર્ણ કરેલ છે તો યસ, બરાબર. બંને ઓપ્શનમાં યસ ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ મિત્રો આપેલ એરો પર ક્લિક કરશો એટલે તમને આ પ્રકારના ઓપ્શન જોવા મળશે. આપેલ ઓપ્શનમાંથી તમને જે લાગુ પડતું હોય એ ઓપ્શન અહીંથી સિલેક્ટ કરી લેવાનું, બરાબર. નીચે મિત્રો તમારો જિલ્લો પસંદ કરવાનો રહેશે, ત્યારબાદ તાલુકો અને તમારું ગામ, વિલેજ, બરાબર, નીચેથી પસંદ કરવાનું રહેશે. ત્યારબાદ મિત્રો તમારો મોબાઈલ નંબર ઉપર એક OTP આપશે, એ OTP નીચેના ઓપ્શન પર નાખીને વેરીફાઈ કરવાનું રહેશે. ત્યારબાદ નીચે એક તમારે પાસવર્ડ સેટ કરવાનું રહેશે અને એના નીચે કન્ફર્મ પાસવર્ડ એટલે ફાઇનલ પાસવર્ડ સેટ કરવાનું રહેશે. ત્યારબાદ મિત્રો આપેલ ચેકબોક્સમાં ક્લિક કરી અને સબમિટ રજિસ્ટ્રેશન આ ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે, બરાબર. તો આ હતી મિત્રો સ્ટુડન્ટ રજિસ્ટ્રેશનની અંગેની માહિતી. આશા કરું કે તમને આ માહિતી ગમી હોય તેને વિડીયોને લાઇક કરજો, શેર કરજો. ફરી મળીશું નવી માહિતી સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.